ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કલર મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની અંદર ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એમાં આગળ જોઈએ તો આગળના ભાગમાં આપણે જે થિયરી જોઈ ગયા એની અંદર અવિભાજ્ય વિભાજ્ય સંખ્યાઓ જોઈ અને વિભાજ્યતાની ચાવીઓ જોઈ છે, બરાબર। હવે આપણે સ્ટાર્ટ કરીએ સામાન્ય અવયવ કોને કહેવાય એ વસ્તુ જોઈએ। સામાન્ય અવયવ, હવે અવયવ એટલે તમને બધાને ખબર છે, પણ એક શબ્દ એવો સામાન્ય હોય એટલે બધામાં હોય એવો, બરાબર। તો આની વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય કે સામાન્ય અવયવ એટલે આપેલી બધી જ સંખ્યાઓનો સમાન અવયવ। એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, બરાબર। કે સામાન્ય અવયવ એટલે શું? તો આપેલી બધી જ જે સંખ્યા છે એનો સમાન અવયવ। દાખલા તરીકે હું લઉં એક 8ના અવયવ લઉં તો 8ના અવયવ આપણને ખબર છે, તો 1 8 8 આ બે અવયવ તો ફિક્સ। બીજા બે અવયવ 2 ચોક 8, આ સિવાય કોઈ આના 8ના અવયવ મળતા નથી, તો 8ના 4 અવયવ થયા। પછી 12ના અવયવો લઈએ એક્ઝામ્પલ તરીકે, બરાબર। તો 12ના અવયવ આપણને ખબર છે, તો 1 અને 12 તો હોય જ, બરાબર। બીજા અવયવ 2થી ભાગ ચાલે, આ 2 6 12, તો 2 અને 6 પણ એના અવયવ છે। ત્યાર પછી 3 અને 4, 3 ચોક 12, તો આટલા અવયવ થયા, આ સિવાય કોઈ અવયવ મળે નહીં। તો 8ના અવયવો મળી ગયા અને 12ના અવયવો પણ મળી ગયા, પણ આપણે શું શોધવાનું છે? સામાન્ય અવયવ, એટલે કે 8 અને 12ના સામાન્ય અવયવો। તો બંનેમાં હોય એવા અવયવ, અહીંયા લખ્યું છે સમાન અવયવ, તો આમાં 1 1 છે તો કે 1, આ 2 2 છે તો કે 2, બરાબર। બીજું આ 4 અને આ 4 4, તો સામાન્ય અવયવો કેટલા મળ્યા? 1 2 ને 3 અવયવો સામાન્ય છે, બરાબર। તો આ વાત કરીએ આપણે સામાન્ય અવયવ। તો આના ઉપરથી આપણે ભણવાનું છે ગુસા। શું ભણવાનું છે? ગુસાઅ, અને એનું આખું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ। તો સામાન્ય અવયવ એટલે ખબર પડી ગઈ કે બંને અવયવો હોય એમાંથી સરખા અવયવો હોય એ, પણ ગુરુત્તમ એટલે શબ્દ છે મોટામાં મોટો। ગુરુત્તમ એટલે શું? તો કે મોટામાં મોટો। તો આના ઉપરથી ખબર પડે કે ગુસા એટલે શું? તો મોટામાં મોટો સામાન્ય અવયવ। આ બંનેનો ગુસા શોધવો હોય તો આના સામાન્ય અવયવ ક્યાં છે? 1 2 ને 3, આ 3 છે, એમાંથી મોટામાં મોટો કોણ? 4, તો આ 8 અને 12નો ગુસા કેટલો કહેવાય? 4 કહેવાય, બરાબર। તો આની વ્યાખ્યા લખવી હોય મારે તો શું લખી શકાય? તો આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં મોટામાં મોટા સામાન્ય અવયવને તે સંખ્યાઓનો ગુસાઅ કહે છે। ફરીવાર, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં મોટામાં મોટો સામાન્ય અવયવ હોય એને તે સંખ્યાનો ગુસા કહે છે, બરાબર। દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઉં તો 16ના અવયવો લઈએ આપણે, બરાબર। કેટલા છે? તો 1 કે ભાગ ચાલે, પછી 16 ચાલે, પછી કે તો 2 અને 8 ભાગ ચાલે, પછી 1 4 ભાગ ચાલે, ચોકે ચોકે 16, આ 16ના અવયવની વાત કરી। આવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ લઉં 24ના અવયવો, તો એમાં આપણને ખબર છે કયા કયા અવયવ આવે? તો 1 અને 24 તો ફિક્સ, પછી 2 ભાગ ચલાવો તો જવાબ આવે 12, 3 ભાગ ચલાવો તો જવાબ આવે 8, 4 ભાગ ચલાવો તો જવાબ આવે 6, તો આટલા અવયવ છે।
બરાબર. તો આમાંથી સામાન્ય અવયવ કેટલા છે? તો આ 1, આ 2, ત્યાર પછી આ 4, ત્યાર પછી આ 8. 1, 2, 4 અને 8 આ કેટલા કેવા અવયવો થયા? સામાન્ય અવયવો થયા. બરાબર. આના ઉપરથી લખવું હોય તો લખી શકાય કે 16 અને 24ના સામાન્ય અવયવો કયા કયા થયા? 1, 2, 4 ને 8. બરાબર. તો એમાં મોટામાં મોટો કયો છે? આ 8 મોટામાં મોટો છે. બરાબર. તેથી શું લખી શકાય? 16 અને 24 નો ગુસાઅ. ગુરુત્તમ મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? 8 છે. બરાબર. હવે આ અવયવો બે રીતે મળી શકાય. આવી રીતે યાદી બનાવીને મેળવી શકાય અને બીજી રીતે પણ મેળવી શકાય. આ જે છે એ કઈ રીત છે? યાદીની રીત છે. બરાબર. બીજી એક રીત છે ભાગાકારની રીતે ગુસા શોધો. એ તમને શીખવાડ દો. ભાગાકારની રીતે ગુસાઅ શોધો. બરોબર છે. આ તમે જે રીત ભણ્યા આ રીત છે યાદીની રીત. રેડી. હવે ભાગાકારની રીતે કઈ રીતે ગુસા શોધો એ આપણે જોઈએ. બરોબર. દાખલા તરીકે 16 એની એ જ સંખ્યા લઈએ. 24નો ગુસા શોધો. તો પહેલાં શું કરવાનું? 16ના અવિભાજ્ય અવયવ પાડવાના. હવે અવિભાજ્ય અવયવ પાડતા આપણે શીખી ગયા છીએ 5મા ધોરણમાં. બરાબર. સૌથી પહેલાં 2 ભાગ ચલાવવાનો. તો 16 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 8. ફરી વખત 2 ભાગ ચલાવો તો 8 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 4. ફરી વખત 2 ચલાવો તો 2 દુ 4 અને ફરી વખત 2 ચલાવો 2 એકા 2. આ 16ના અવયવ થયા. આવી જ રીતે 24ના અવયવ પાડવાના. 2 ભાગ ચલાવો જવાબ આવ્યો 12. 2 ભાગ ચલાવો જવાબ આવ્યો 6. 2 ભાગ ચલાવો જવાબ આવ્યો 3. 2 ભાગ ના ચાલે તો 3 ચલાવો 3 એકા 3. બરાબર. તો હવે આના ઉપરથી આપણને ખબર પડી કે 16ના અવયવ શું થયા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એવી જ રીતે 24ના અવયવ શું થયા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર. હવે આ બંનેમાં સામાન્ય કેટલા છે? તો જો 1, 2 1, 2 સરખા છે. તેથી 16 અને 24નો ગુસાઅ જેટલા સામાન્ય અવયવ હોય એ બધાનો ગુણાકાર કરી દેવાનો. એટલે 1, 2 ને 3 જવાબ આવ્યો 2 દુ 4 4 દુ 8. આવી ગયો બંનેનો સેમ આન્સર. તો આવી રીતે ભાગાકારની રીતે ગુસા શોધવાનો થાય. બરાબર છે. હવે આની અંદર અમુક નિયમો છે. અમારે નિયમો લખવા હોય તો સૌથી પહેલાં આપેલી સંખ્યાઓનો ગુસા એટલે ગમે તે એક રીતે એને અવયવ મેળવીને શોધી શકાય. બરાબર. એની અંદર યાદીની રીત પણ કરી શકાય આ રીતે અને ભાગાકારની રીતે પણ કરી શકાય. બરાબર. હવે એક નિયમ છે કે જો 2 કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય, અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ એક જ હોય. અવિભાજ્ય સંખ્યાઓ છે. દાખલા તરીકે 1, 17 અને 23 એનો ગુસા શોધો તો શું મળે? 1. કારણ કે ત્રણેય કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર. એવી જ રીતે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ, દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ શું છે? 1 છે. તેથી 2 કે તેથી
વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો સામાન્ય અવયવ એક જ થાય. તમને પૂછે સૌથી નાનો અવયવ શોધો સામાન્ય, તો એકડો છે તો બધાનો અવયવ છે, તો એનો મતલબ એક શું છે? સૌથી નાનો સામાન્ય અવયવ. બરાબર. હવે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે ગુસા એટલે શું? તો મોટામાં મોટી સંખ્યા, જેને આપેલી સંખ્યાઓને નિશેષ બાંધી શકાય. બરાબર. હવે ગુસા એ આપેલી સંખ્યાઓમાંની સૌથી નાની સંખ્યા જેટલો અથવા તેનાથી પણ નાનો હોય. ગુસા કેટલો હોય? તો અહીંયા તમે 16 અને 24નો ગુસા શોધો. કેટલો મળ્યો? 8 મળ્યો. તો આના ઉપરથી ખબર પડે કે કોઈ પણ સંખ્યાનો ગુસા શોધો એ આ આપેલી સંખ્યા હોય એમાં સૌથી નાની સંખ્યા હોય, કાં એના જેવડો હોય અને કાં એનાથી પણ નાનો હોય. એટલે મેં લખ્યું કે ગુસા એ આપેલી સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા જેટલો હોય અથવા એનાથી પણ નાનો હોય છે. બરાબર. તો આ વસ્તુ આપણે ગુસા માટેની વાત કરી. હવે આપણે જોઈએ સામાન્ય અવયવી. સામાન્ય અવયવ જોઈ ગયા. હવે સામાન્ય અવયવી. તો અવયવી એટલે તમને બધાને ખબર જ છે. બરાબર, કે જેથી સંખ્યા હોય 8, તો 8થી સ્ટાર્ટ કરીને એના ઘડિયા બોલતા જવાના. એ રીતે હવે આપણે આગળ ભણી ગયા છીએ. સામાન્ય અવયવી એટલે શું થાય? તો આપેલી બધી જ સંખ્યાઓનો સમાન અવયવી. બરાબર. સામાન્ય અવયવ, સમાન અવયવ, સામાન્ય અવયવી એટલે સમાન અવયવ. બરાબર. દાખલા તરીકે લઉં 2ના અવયવી લઉં. બરાબર. અને 6ના અવયવી લઉં. તો 2ના અવયવી શું થાય? તો 2થી સ્ટાર્ટ થાય. 2 2 2 4 2 3 6 2 4 8 10 12 14 આવી રીતે ચાલે જ રાખે. 6ના અવયવી શું થાય? 6 12 18 24 આવી રીતે ચાલે રાખે. તો આના સામાન્ય અવયવી શું મળ્યા? તો અહીંયા જુઓ, 6 6 12 12 આગળ 18 18 એવી રીતે ચાલ્યું જાય. બરાબર. 6 12 આવી રીતે ચાલી જ રાખશે. તો આ વસ્તુ સામાન્ય અવયવી છે. આ ખૂબ જ અગત્યનું નથી, પણ આના ઉપરથી જે ટોપિક આવે છે આપણો, બરાબર, લસા અ, આ ખૂબ જ અગત્યનું છે. લસા એટલે ગુસાની જેમ. ગુસા એટલે ગુરુત્તમ, લસા એટલે લઘુત્તમ. લઘુત્તમ સામાન્ય અવયવી. પહેલામાં ગુરુત્તમ સામાન્ય અવયવ હતું, અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવી. તો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? તો આપેલી સંખ્યાઓના અવયવીમાંથી, આપેલી સંખ્યાઓના અવયવીમાંથી સૌથી નાના સામાન્ય અવયવીને તે સંખ્યાઓનો લસા કહે છે. આપેલી સંખ્યાઓના અવયવીમાંથી સૌથી નાના સામાન્ય અવયવીને તે સંખ્યાઓનો લસા કહે છે. બરાબર. લસા કેટલી રીતે શોધી શકાય? તો એ આપણને ખબર હોવી જોઈએ કે લસા પણ
બે રીતે શોધી શકાય, ગુસાની જેમ શોધી શકાય. એક તો છે યાદીની રીત અને બીજું છે ભાગાકારની રીત. બરાબર, આ બંને રીત જોઈએ આપણે તો સૌથી પહેલાં યાદીની રીત. બરાબર, એમાં હું એક એક્ઝામ્પલ લઉં તો 4 અને બીજી સંખ્યા લઉં 6 નો લસા શોધો. બરાબર, 4 અને 6 નો લસા શોધો. ચલો, તો સૌથી પહેલાં શું લખવાનું? લસા એટલે સામાન્ય અવયવી, તો 4ના અવયવી લખવાના. બોલો તો કે 4થી સ્ટાર્ટ થાય, 4, 8, 12, 16, 24 આવી રીતે ચાલ્યા રાખે. ત્યાર પછી 6ના અવયવી લખવાના, તો ક્યાંથી સ્ટાર્ટ થાય? 6, 12, 18, 24, 30 આવી રીતે ચાલ્યા રાખે. તો તેથી સામાન્ય અવયવી શું મળ્યા? સામાન્ય અવયવી મળ્યા, એક તો જુઓ અહીંયા 12, પછી 24, પછી આમાં આગળ જાઓ તો 28 આવશે. એવી રીતે ચાલ્યા રાખે તો આમાં આગળ ચાલ્યા જ રાખશે. સામાન્ય અવયવીમાંથી જે સૌથી નાનો હોય એ 12. બરાબર, લઘુત્તમ લસા શોધવો છે. બરાબર, તો લઘુત્તમ, તેથી 4 અને 6 નો લસા લઘુત્તમ, આ બંનેમાંથી લઘુત્તમ કોણ છે? 12 છે. બરાબર, તો આપણો અવયવી શું થયો? લસા શું થયો? 12 થયો. રેડી? હવે આ જ મેથડ છે એ આપણે ભાગાકારની રીતે કરવી છે. ભાગાકારની રીત શું કરવું છે? તો એની અંદર ફરીવાર એ જ લઉં, 4 અને 6 નો લસા શોધો. હવે ગુસાની અંદર આપણે જે સંખ્યા હતી, દાખલા તરીકે 16 અને 24 નો ગુસા શોધો, તો એમાં 16ના અવિભાજ્ય અવયવ અલગ રીતે પાડતા હતા અને 24ના પણ અવિભાજ્ય અવયવ અલગ રીતે પાડતા હતા. બરાબર, પણ આની અંદર તમારે અલગ અલગ નથી પાડવાના, બંને ભેગા પાડવાના છે. 4 અને 6 આવી રીતે ભેગું લખી દેવાનું છે. બરાબર, હવે આનો 2 ભાગ ચલાવવાનો. તો 4નો ભાગ 2 ચલાવો તો જવાબ આવે 2. 6નો ભાગ 2 ચલાવો તો 2 તેરીને 6. ભાગાકાર કરવાનો હોય છે, જે આન્સર આવે અહીંયા લખવાનો. બરાબર, પછી ફરીવાર 2 ચલાવો તો 2નો ભાગ 2 ચલાવો તો 1. અહીંયા 3નો ભાગ 2 ચાલતો નથી, તો એને 3ના 3 અહીંયા નીચે લખી દેવાના, ઉતારી દેવાના. બરાબર, ચલો હવે 1 આવી ગયો, એને નીચે એમનેમ જ ઉતારી લેવાના, એને કંઈ કરવાનું નહીં. હવે ફરીવાર 2 ભાગ ચલાવો તો ન ચાલે, તો 2 થી ક્યાં જવાનું? 3. તો 3 ભાગ ચલાવો તો 3 એકા 3. બરાબર, તેથી 4 અને 6 નો લસા બરાબર શું થશે? લસા. તો આ જે 3 સંખ્યા આવી એનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે કેટલા થઈ ગયા? 2 દુ 4, 4 તેરીને 12. બરાબર, તો આવી રીતે તમારે 4 અને 6 નો લસા શોધી શકાય. બીજો એક એક્ઝામ્પલ લઉં. દાખલા તરીકે 18 અને 20 નો લસા શોધો. બરાબર, તો સૌથી પહેલાં શું કરવાનું? તો લખવાનું આ રીતે 18 અને 20 બંનેના સાથે ભાગાકાર કરવાના. પહેલાં 2 ભાગ ચલાવો. બરાબર, તો 2 ભાગ ચલાવો તો આનો આન્સર 9 આવે, આનો આન્સર 10 આવે. ત્યાર પછી ફરીવાર 2 ભાગ ચલાવો તો 9નો 2 ભાગ ચાલે નહીં, કારણ કે શેષ વધે. તો આ ભાગ ન ચાલે તો એ એમનેમ જ લખી દેવાના, 9ના 9. 10નો ચાલે, 2 પંચાને 10. ભાગ 2માંથી 1નો ચાલતો હોય તો ચલાવવાનો. બરાબર, ચલો પછી ફરીવાર 2 ચલાવો તો 9નોય ના ચાલે, 5નોય ના ચાલે. તો હવે શું કરશો? તો 3 તેરી 9, 5નો ન ચાલે તો 5ના 5. ફરી વખત
જ્યાં સુધી 2 ભાગ ચાલે ત્યાં સુધી 2 જ ચલાવવાનો, પછી 3 જવાનું, જ્યાં સુધી 3 ભાગ ચાલે ત્યાં સુધી 3 જ ચલાવવાનો, પછી આગળ વધવાનું. તો અહીંયા હજી 3 ચાલે છે તો 3 એકા 3, 5નો ભાગ 3 ચાલે નહીં એટલે 5 ના 5. ફરી વાર 5 ચાલશે કારણ કે અહીંયા તો 1 આવી ગયો, 5 એકા 5. બરાબર. તેથી 18 અને 20નો લસા કેટલો થશે? તો આ બધી સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 કેટલા થાય? તો 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 તેરી 180. બરાબર. તો 18 અને 20 એનો લસા કેટલો થશે? 180 થશે. તો આવી રીતે તમારે લસા શોધી શકાય. ચલો, તો આની અંદર તમને આ અવયવ પાડતા આવવા જોઈએ. અને અવિભાજ્ય અવયવ કહેવાય. જે વિદ્યાર્થીઓને અવિભાજ્ય અવયવો વિશે ખ્યાલ નથી એને થોડી સમજ આપી દઉં. બરાબર. કે સંખ્યાના અવિભાજ્ય અવયવો. ચલો, સંખ્યાના અવિભાજ્ય અવયવો 2 રીતે મળે. બરાબર. અવિભાજ્ય અવયવો 2 રીતે મળે. કઈ કઈ રીત? તો પહેલી ગુણાકારની રીત. ગુણાકારની જે રીત છે એમાં દાખલા તરીકે મારે 24ના અવયવ પાડવા છે. 24ના અવયવ નહીં પણ અવિભાજ્ય અવયવો. બરાબર. તો શું કરવાનું? તો પહેલાં 24 લખવાના. બરાબર. એના અવયવ પાડો. તો 2 આ અવયવ વૃક્ષ તમે ભણી ગયા છો. બરાબર. એ અવયવ વૃક્ષ છે એ જ અવિભાજ્ય અવયવો છે. 2 ગુણ્યા 12, 12ના પાછા અવયવ પડશે 2 6 12, 6ના પાછા અવયવ પડશે 2 તેરી 6, 3ના અવયવ પડશે નહીં. બરાબર. બીજી રીતે આમ જોવા જઈએ, દાખલા તરીકે 24ના અવિભાજ્ય અવયવો કઈ રીતે મળશે? તો લખવું હોય તો આવી રીતે લખી શકાય કે 24 છે 2 ગુણ્યા 12. બરાબર. 12ના પાછા અવયવ પડે. શું થાય? 2 ગુણ્યા 6, 6ના પાછા અવયવ પડે 2 ગુણ્યા 3. બરાબર. તો આ જે છે એનો પહેલો અંક લઈ લેવાનો 2 2 2 અને છેલ્લે 2 અંક લેવાના. બરાબર. તેથી 24 બરાબર 2 2 2 અને 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર. અહીંયા એ જ મેથડ. આમાં બંનેમાં કંઈ ફેરફાર કરેલો નથી. છેલ્લે 3. તેથી 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બરાબર. દાખલા તરીકે મારે અવયવ લેવા છે 27ના અવિભાજ્ય અવયવ. તો શું થાય ગુણાકારની રીતે? 27 છે તો 2 ભાગ ન ચાલે. 3 9 27, 3 તેરી 9. તો શું થાય? 27 બરાબર. તો પહેલો અંક લેવાનો 3 3, છેલ્લે વધે એમાં 2માં 3 ગુણ્યા 3 ગુણ્યા 3. સોરી, અહીંયા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. દાખલા તરીકે 48ના અવિભાજ્ય અવયવ. તો સૌથી પહેલાં લખવાનું 48. 2 ભાગ ચલાવો 24, 2 ભાગ ચલાવો 12, 2 ગુણ્યા 12, 2 6 12, 2 તેરી 6. બરાબર. તો પ્રથમ લઈ લેવાનો આમાંથી છેલ્લે બંનેમાં. બરાબર. તો 48ના અવયવ શું થયા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. તો આ જે મેથડ છે એ કઈ છે? ગુણાકારની રીત. હવે અવિભાજ્ય અવયવો શોધવા માટે ભાગાકારની રીત છે.
તો ભાગાકારની રીત અગત્યની છે. ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ. બરાબર. દાખલા તરીકે મારે 50ના અવિભાજ્ય અવયવો જોઈએ છે. તો 50ના અવિભાજ્ય અવયવો મારે શોધવા હોય તો શું કરવાનું? આવી રીતે લખવાનું 50. સૌથી પહેલાં અવિભાજ્ય અવયવો કયા કયા છે એ નક્કી કરો. તો અવિભાજ્ય અવયવો એક તો 2, 3, 5, 7, 11, 13, 17. તો એ સિવાય અહીંયા એકેય અંક આવશે નહીં. તો પહેલાં બે ભાગ ચલાવવા. કેટલો જવાબ આવે? 25. ફરીવાર 2 ચલાવો ભાગ તો જવાબ આવે નહીં, શેષ વધે તો 2 નહીં ચાલે. હવે ક્યાં જવાનું? 2 ઉપરથી પછી કોણ આવે અવિભાજ્ય અવયવ? તો કે 3 આવે. તો 3 ભાગ ચલાવો તો શેષ વધશે. તો 3 ન ચાલે તો ક્યાં જવાનું? 5. 25 25 ભાગ ચાલશે. ફરીવાર 5 5 એકા 5. તો 50ના અવયવ પડી ગયા 2 × 5 × 5. બરાબર. દાખલા તરીકે હું બીજી સંખ્યા લઉં 120. 120ના અવિભાજ્ય અવયવ. તો 120ને આવી રીતે ભાગ પાડવાના. પહેલાં 2 ભાગ ચલાવવાનો. તો જવાબ 2 ભાગ ચાલે એટલે અડધા થઈ જાય. ફરીવાર 2 ચલાવો. જ્યાં સુધી 2 ચાલે ત્યાં સુધી ચલાવી જ રાખવાનું. એટલે સુધી પહોંચ્યા. હવે 2 નથી ચાલતો તો એનાથી આગળનો અવિભાજ્ય કયો? 3. તો 3 3 5 15. ફરીવાર 3 ચલાવો. નથી ચાલતો તો આગળનો અવિભાજ્ય અવયવ 5. તો 5 એકા 5. તો 120ના અવયવ થઈ ગયા 2 × 2 × 2 × 3 × 5. બરાબર. દાખલા તરીકે 144. તો 144ના અવયવ કઈ રીતે પાડશું? તો 144નો 2 ભાગ ચલાવો તો અડધા થઈ જાય 72. 72નો 2 ભાગ ચલાવો તો જવાબ આવ્યો 36. 36નો 2 ભાગ ચલાવો તો જવાબ આવ્યો 18. 18નો 2 ભાગ ચલાવો જવાબ આવ્યો 9. 9નો 2 ભાગ ચલાવો નહીં ચાલે તો 3 ચાલશે? હા, 3 તેરી 9. પછી 3 એકા 3 એટલે 144ના અવયવ થઈ ગયા 2 × 2 × 2 × 2 × 3 × 3. ત્યાર પછી બસો લઈએ. 200. તો 200ના અવયવ કેમ પાડવા? તો પહેલાં 2 ભાગ ચલાવો. કેટલો આવ્યો જવાબ? 100. ફરીવાર 2 ચાલશે? હા, ચલાવવાનો. 50. હજી 2 ચાલશે? હા, 25. 2 નથી ચાલતો તો હવે ક્યાં જવાનું? 3 ભાગ ચલાવો. શેષ વધશે, નહીં ચાલે. 3 પછી કોણ આવે? 5. તો 5 25 25 5 એકા 5. તો 200ના અવિભાજ્ય અવયવ શું થયા? 2 × 2 × 2 × 5 × 5. તો આ જે આપણે મેથડ જોઈએ, શું જોઈએ? ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવો મેળવો. બરાબર છે. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. બધા એકદમ ખાલી જગ્યાઓ છે, એકદમ ઇઝી છે. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. તો બધી જ સંખ્યાનો અવયવ ક્યાંથી ચાલુ થાય? 1 તો હોય જ 1. દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે. તો બધી જ સંખ્યા છે એ 1નો અવયવી તો હોય જ. એ આપણને ખ્યાલ છે. આ મેં થિયરી ભણાવ્યું છે. 3 જે ભાગ છે એ થિયરીના છે. 3 ભાગ જોવો એટલે આ તમને આવડી જાય. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી એટલે અવયવી સંખ્યા ખાલી જગ્યા હોય. તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ હોય. આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ પણ સંખ્યા 5 છે તો 5નો નાનામાં નાનો અવયવી કયો? તો ચાલુ ક્યાંથી થાય? 5થી. 10 છે તો 10નો અવયવી કયો નાનામાં નાનો? તો 10. તો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હોય. ત્યાર પછી જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય એ સંખ્યાને શું કહેવાય? તો વ્યાખ્યા મુજબ એને આપણે શું કહીએ છીએ?
અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તો એટલે કે આનાથી ઊંધું તો એને આપણે શું કહેતા? વ્યાખ્યા મુજબ વિભાજ્ય સંખ્યા. ત્યાર પછી ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. કોણ નથી? તો કે 1 એવી સંખ્યા છે, વિશિષ્ટ સંખ્યા છે. ત્યાર પછી જે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય તેને શું કહેવાય? તો જોઈ ગયા આપણે, બેકી સંખ્યા કહેવાય. અને જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાંગી શકાય તે સંખ્યાને શું કહેવાય? એકી, એટલે કે અયુગ્મ અને યુગ્મની વાત કરીએ છીએ આપણે અહીંયા. પછી 2 એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જોઈએ. દાખલા તરીકે 2 એકી સંખ્યા લઉં, 3 અને 5, તો જવાબ આવ્યો 8. બરાબર? તો અહીંયા જો 2 એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા જ હોય એવું બને? ન બને. 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે? બેકી સંખ્યા જ મળે. દાખલા તરીકે હું લઉં, એકી સંખ્યા એક છે 15 અને એક છે 17, તો જવાબ કેટલો આવશે? તો કે 32 આવશે. તો 32 કેવી છે? બેકી સંખ્યા. તો 2 એકી લ્યો એને સરવાળો કરો તો બેકી મળે. ત્યાર પછી 2 બેકી સંખ્યા હોય એનો સરવાળો કરો તોય બેકી જ મળે. આ ખાસ યાદ રાખવાનું. દાખલા તરીકે 10 અને 12 બંને બેકી છે, તો સરવાળો કરો કેટલો થાય? 22. દાખલા તરીકે 16 અને 10 બંને બેકી છે, તો કેટલા થાય? 26. તો બેકી થઈ ગયા. તો 2 એકી સંખ્યાનો સરવાળો બેકી મળે, 2 બેકી સંખ્યાનો સરવાળો પણ બેકી મળે. ત્યાર પછી આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને શું કહેવાય? તો હમણાં જ આપણે જોયું કે સામાન્ય અવયવમાં સૌથી મોટો એટલે કે મોટામાં મોટો અવયવ હોય એ આપેલી સંખ્યાઓનો શું કહેવાય? ગુસાઅ કહેવાય. અને આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાના અવયવીને શું કહેવાય? તો સૌથી નાના અવયવીને સંખ્યાનો લઘુત્તમ એટલે લસા કહેવાય. બરાબર? તો આપણે એ વસ્તુ આપણે આની અંદર જોઈ છે. તો લસા આપેલી સંખ્યાઓના અવયવીમાંથી સૌથી નાના સામાન્ય અવયવીને તે સંખ્યાઓનો લસા કહે છે. ત્યાર પછી 20 અને 25 સંખ્યાઓની વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 20 પછી કોણ આવે? 21, તો એ વિભાજ્ય છે. પછી 22 વિભાજ્ય છે. 23 તો એ અવિભાજ્ય છે. 24 વિભાજ્ય, 25 વિભાજ્ય. તો 20 અને 25 સંખ્યાઓ છે એની વચ્ચેની એક જ અવિભાજ્ય સંખ્યા છે કઈ? 23. ત્યાર પછી 70 થી 80 એની વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એ ચેક કરવાનું છે. તો પહેલી તો 71 70 થી પછીની એ અવિભાજ્ય છે. પછી 72 વિભાજ્ય છે, 73 અવિભાજ્ય છે, 74 વિભાજ્ય, 75 વિભાજ્ય, 74 વિભાજ્ય, 77 વિભાજ્ય, 78 વિભાજ્ય, 79 અવિભાજ્ય. તો ટોટલ કેટલી થઈ? 71, તો તેને 79, એટલે 3 સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. ત્યાર પછી 30ના અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી થાય? તો સૌથી પહેલાં તો અવિભાજ્ય અવયવો પાડતા મેં હમણાં જ શીખવ્યા તમને. 30ના અવિભાજ્ય અવયવો પાડો, 2 ભાગ ચલાવો 15, 2 ના ચાલે 15નો તો 3 જાઓ, 3 પંચાને 15, 3 ચલાવો 5નો 3 ભાગ ના ચાલે તો હવે એની આગળ કોણ આવે? 5, 5 એકા 5, તો કેટલા અવયવ થયા? 2, 3 અને 5. 30 બરાબર 2 તેરી 6, 6 પંચા 30. ટોટલ 30ના અવિભાજ્ય અવયવોની સંખ્યા કેટલી છે? 3 છે. બરાબર? ચલો ત્યાર પછી પ્રશ્ન 2, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? જોઈ ગયા આપણે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. એક નહીં, એક તો વિશિષ્ટ છે. પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવતી હતી? 4. બરાબર? ત્યાર પછી ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી પણ વિશિષ્ટ છે. કોણ? તો કે 1. ત્યાર પછી ખાલી જગ્યા એ માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. એક માત્ર બેકી અવિભાજ્ય કોણ છે? 2. બરાબર? ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે તો કોણ? તો એકડો એ દરેક સંખ્યાનો અવયવ હોય જ. ત્યાર પછી 20નો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે તો આપણને ખબર હોવી જોઈએ. તો 20નો મોટામાં મોટો અવયવ કયો છે? કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ એટલે શું થાય? તો કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ એટલે સંખ્યા પોતે, તો કોણ છે? 20. ખાલી જગ્યાએ 8નો અવયવી છે તો 8ના અવયવી સ્ટાર્ટ ક્યાંથી થાય? 8થી થાય. તો
તો 8 પછી કોણ આવે? 8, 16, 24, 30. તો આમાંથી છે કે? હા, 16. તો 16 એ 8નો અવયવી છે. પછી 45નો અવિભાજ્ય અવયવ ખાલી જગ્યા છે. તો 45ના અવયવ 15 તેરી 45. તો 15 અને 3માંથી 3 કેવો છે? અવિભાજ્ય છે. તો 3 એ અવિભાજ્ય અવયવ છે. બરાબર. પછી ખાલી જગ્યા એ એકી સંખ્યા છે. તો એકી સંખ્યામાં પાછળનો અંક કેવો હોય? 1, 3, 5, 7 કે 9. તો જોવામાં કહે છે અહીંયા 3. તો 83 એ એકી સંખ્યા છે. ત્યાર પછી ખાલી જગ્યા એ બેકી સંખ્યા છે. તો પાછળ 2, 4, 6 કે 8 છે. આમાં કે અહીંયા 6. તો એ 96 એ બેકી સંખ્યા છે. ત્યાર પછી ખાલી જગ્યા એ અવિભાજ્ય સંખ્યા છે. તો હમણાં જ આપણે મેં 70 થી 80 વચ્ચે લીધું હતું 71. 71 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 1 થી 100 માં મેં બતાવ્યું હતું તમને. ખાલી જગ્યા એ વિભાજ્ય સંખ્યા છે. 97ના અવયવ ના પડે, 67ના ના ભાગ પડે, 57, 19 તેરી 57 ભાગ ચાલે 57નો. એટલે 57 કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી 10ના બધા જ અવયવોની સંખ્યા કેટલી થાય? તો 10ના અવયવો આપણે લઈએ તો 10ના અવયવો 2, 5, 10 અને 5, 1, 5. તો કેટલા થયા 10ના અવયવ? 2 છે. તો 10ના બધા જ અવયવોની સંખ્યા, બરાબર. અવિભાજ્ય અવયવોની વાત નથી કરી અહીંયા, જો સોરી, અવયવોની સંખ્યા પૂછું છે. તો 10ના અવયવ ક્યાં ક્યાં થાય? તો 1 અને 10, પછી 2, 5, 10. આ સિવાય કે ભાગ ચાલે 10નો? ના ચાલે. તો 1, 2, 3 અને 4 છે. તો 10ના ટોટલ અવયવો 4 છે. પછી અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસા કેટલો હોય? તો મેં થિયરીમાં તમને સમજાવ્યું કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એની વચ્ચે સામાન્ય અવયવ મળે નહીં. એટલે એનો એક જ હોય ગુસા, બરાબર. કારણ કે બધાનો એક તો અવયવ હોય જ. કોઈ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો તે ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. તો આવું હોય, કોઈ પણ સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તો એના અવયવ વડે પણ વિભાજ્ય હોય જ. તો 10 વડે છે મતલબ 10ના અવયવ કોણ છે? તો 2 અને 5. તો આમાં છે કે 2 અને 5? હા, તો 5 વડે વિભાજ્ય હોય. તો આવી રીતે તમારે પ્રશ્ન 2 સુધી કમ્પ્લીટ કરવાનો છે. થેન્ક યુ.